ભરૂચના સાંસદ મનસુખ વસાવા અવારનવાર ફેસબુક પોસ્ટના કારણે ચર્ચામાં આવે છે. અધિકારીઓને હંમેશા આડે હાથ લેતા નજરે પડે છે. હમણાં થોડા દિવસ પહેલા તેમણે એક ઝુંબેશ શરૂ કરી છે ફેસબુકની અંદર કે જે પોતાના વિસ્તારમાં જે ખનન થાય છે, રેતી ચોરી થાય છે અને જે ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવે છે પોતાના અધિકારીઓ ઉપર. હવે ક્યાંક જઈને મનસુખ વસાવાને સમય મળ્યો છે ફેસબુકમાંથી બહાર આવવાનો અને પછી સ્થળ ઉપર જઈને ચેક કરવાનો. હવે મનસુખ વસાવાનો અહીંયા ઉધડો પણ લેવામાં આવ્યો છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. થોડા દિવસ પહેલા એક મંદિરની ઘટના સામે આવી હતી કે જ્યાં મંદિર હતું અને એમની જગ્યા ઉપર ક્યાંક માટી પાથરવાની હતી, એમનું જે પટાંગણ હોય ત્યાં માટી નાખવાની હતી. તો એ માટી જ્યાંથી લઈને આવવામાં આવતી હતી તેમના ઉપર પણ એવું ક્યાંક સામે આવ્યું હતું કે અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જે જગ્યા ઉપર જરૂર છે, જ્યાં પાળા બાંધવામાં જે માટીની જરૂર છે ત્યાં નાખવામાં નથી આવતી. અને અચાનક તેમણે ફેસબુક પોસ્ટ કરી, એક પછી એક ઉપરી ફેસબુક પોસ્ટ કરવામાં આવી, ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવામાં આવ્યો. ત્યાં જઈને હવે ક્યાંક જે મનસુખ વસાવા છે તેમને સમય મળ્યો છે કે ફેસબુક પોસ્ટમાંથી બહાર આવીએ, કેટલોક સમય લખાણ કરીશું. હવે જઈને સ્થળ ઉપર જઈએ, નિરીક્ષણ કરીએ કે હકીકતમાં શું છે. અને સાહેબે ચાલતી પકડી સ્થળ ઉપર જવા અને અચાનક તેમણે ત્યાં જઈને જે મહેશ વસાવા છે તેમની સાથે ગયા, સ્થળ ઉપર ચેક કર્યું, રેડ પાડી અને પછી ક્યાંક ખ્યાલ આવ્યો કે અહીંયા જે થઈ રહ્યું છે ન થવું જોઈએ. અને અચાનક તેમણે જે વિસ્તારના સરપંચ છે તેમના ઉપર આક્ષેપ લગાવ્યા કે જે રેતી ખનન થાય છે એમાં સૌથી પહેલો હાથ છે તે ત્યાંના સરપંચનો હોય છે. ગ્રામ પંચાયતમાં જે અત્યારે ફરજ નિભાવે છે એ વ્યક્તિનો ક્યાંક હાથ હોય છે. અને અચાનક જે ગ્રામ પંચાયતના સભ્યો છે, સરપંચ છે, તે પણ ક્યાંક ગુસ્સે થયેલા જોવા મળ્યા કે અચાનક કંઈ પણ જાણકારી વગર, કંઈ પણ માહિતી મેળવ્યા વગર અમારા ઉપર કેમ અહીંયા આટલા બધા આરોપ લગાવવામાં આવે છે. એટલે જે ગામનો સરપંચ છે જેમના ઉપર મનસુખ વસાવાએ એવું કહ્યું હતું કે આ વ્યક્તિ છે જે ખનન ચોરી થાય છે, રેતી ચોરી થાય છે, એમાં ક્યાંક આ સરપંચનો હાથ છે. સરપંચે પણ ઉધડો લઈ નાખ્યો મનસુખ વસાવાનો અને કહી દીધું કે સાહેબ, તમારે અમારી જે દીકરી છે એમના ઉપર તમારે ક્યાંય પણ નજર નાખવાની થતી નથી, અમે અમારું કામ કરીએ છીએ. સૌથી પહેલાં તો જે સરપંચ છે તેમણે જે મનસુખ વસાવાનો, મહેશ વસાવાનો સ્થળ ઉપર ઉધડો લીધો છે તે સાંભળીએ. સાહેબ, પણ મારી ભૂલ થઈ ગઈ, હું માફી માંગુ ને બધા વચ્ચે માફી માંગુ. તમે સાહેબ વડીલ છો, કોઈ નાનો માણસ એવું કહી દે કે કનુભાઈ ચોર છે એટલે તમારે જોઈ લેવાનું, બીજું કઈ કનુભાઈ ચોર જ છે. અરે બોલે છે સાહેબ, હું તમારા સાથે અમે ભાજપના છીએ, તમારા સાથે તમારા કહેવાથી અમે ભાજપમાં જોડાયા સાહેબ. મારી વાત સાંભળો, બરોબર? એટલે તમે અમારા પર ખોટી રીતે અમે ચોર હોય ને સાહેબ તો કીધે ઉતારો કાન ફટે. મીડિયા સામે કાન ફટી પકડવા તૈયાર છું, પણ ખોટું હું ના ચલવી લો. મારો બાપ હોય કે મારો છોકરો હોય, હું ના ચલવી લો સાહેબ. તમે વારે ઘરે મહેશ સાહેબ એવો વિડીયો મૂકે કે હું એટલા જ્યાં પથ્થર થી આપી પંચાયત ને આપો મને બદનામ કરવા માટે કરો. પંચાયત ના લીધે તમને તકલીફ હોય ને સાહેબ તો અત્યારે રાજીનામું આપી દો. બોલો, તમારું નામ હું પંચાયત પર જીવતો નથી. 35 એકર જમીન છે, આ ચાટન છેડી પકું. કેટલી 35 લાખ ની મારી ખેતી છે, ઇન્કમ સુગરમાં જઈને તપાસ કરી લેજો. હું ભિખારી નથી, પંચાયત પર જીવવા વાળો માણસ નથી. મારી છોકરી છે, મારા છોકરાની છોકરી છે, એ મનસુખભાઈ વસાવા સાહેબ ની છોકરી છે, એને બદનામ કરવા તમે સદંતર રસો જેમ ચોખ્ખે ચોખ્ખું આમી સાથે કહી દેવાનું. હું બી આદિવાસી જ છું, હું કોઈ ભિખારી નથી કે કોઈની પાસે કે કોઈ અધિકારી પાસે કે આજ દિન સુધી કોઈની પાસે હું ભીખ માંગવા નથી ગયો સાહેબ. હું મારી રીતે જીવું. અમે એવું કહ્યું આ પંચાયત નાના સાહેબ, હમણાં તમે સાંભળ્યું ને એટલે મારે તમને કેવું પડે. ભલે મારાથી કોઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો, પણ હકીકત પંચાયત ની આમાં ભૂલ નથી સાહેબ. રાતે ચોરી કરો સાહેબ, રાતે હું ચોરી કરવા જાય તમને મને શું ખબર પડવાની? તમે મીડિયા લઈને આવ્યા, તમે પત્રકાર પરિષદ સ્થાનિક પંચાયત ને કેમ નહીં જાણ કરી? જાણ કેમ નહીં કરી? કેમ સત્તા પંચાયત તમારી પાસે સત્તા છે એવી રીતે અમારી પાસે બી સત્તા છે. મારા પંચાયત માનનીય સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા સાહેબ, મારે એ મારા વડીલ છે, જમલાઈ ગામમાં ખનન થયેલું છે એ વાતમાં હું મનસુખ વસાવા સાહેબ સાથે સમજ છું. પણ વારે ઘરે મહેશભાઈ વસાવા સાહેબ ને મનસુખભાઈ વસાવા સાહેબ એવું કહેવા માંગે કે પંચાયત ઇન્વોલ્વ છે, તો મારી પાસે એનો સાહેબ જો મેં થયેલો હું વડીલ તરીકે હું એક તમારા દીકરા તરીકે તમને હું લેખિત આપું છું, હું તમને સહકાર આપવા તૈયાર છું. પણ વારે ઘરે મારી પંચાયત ને એક લેડીઝ સરપંચ તરીકે તમે બંને અધિકારી મારા બાપ જેવા છો, એક દીકરી તરીકે તમારે છે એને તમે બદનામ કરવા માંગો છો. એનો મતલબ સીધો આ છે. આ મેં મીડિયા સમક્ષ બોલાવેલું છે. પંચાયત એટલે મારી વહુ છે, તમારી દીકરી છે સાહેબ. તમે એવું કહેવા માંગો છો કે પંચાયત જો સાહેબ પંચાયત ઇન્વોલ્વ હોય ને હું ચોર હોય તો અમે વાળા ચોરી વાળા કે કોઈ અધિકારી ને હું ચોરી કરવા ના જાઉં. એટલે માફ કરજો સાહેબ, મારી પંચાયત ને મારી દીકરીને તમે કહેતા હોય તો હું રાજીનામું, તમે બંને અધિકારી કહેતા હોય તો અત્યારે રાજીનામું મૂકી દો. અમે ઇજ્જત વાળા ન્યાય પણ જો સાહેબ તમે વાંચો, હું તમે તમારા સાથે હું લડતમાં છું, હું લડતમાં છું. તમે જો સાહેબ તમે અધિકાર તમે વારે ઘરે સાહેબ એવું કેવા માંગો
કે પંચાયત ઇનવોલ્વ છે. પંચાયત ઇનવોલ્વ હોય તો આ પૂર્વ ના હોય સાહેબ. મનસુખ સાહેબજી માફ કરજો સાહેબ, માફ કરજો. પણ 3 મહિના પહેલા તમારો એક હવે જે આખી બબાલ થઈ છે મનસુખ વસાવા મહેશ વસાવાને જે સરપંચ વચ્ચે તેમને લઈને મનસુખ વસાવાએ શું ખુલાસો કર્યો છે? થોડા દિવસ પહેલાથી જે રીતે ફેસબુક પોસ્ટ કરવામાં આવતી હતી અને તેમને લઈને પણ હવે ખુલાસો કરવામાં આવ્યો છે. મનસુખ વસાવાને સાંભળીએ. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપાડી પાસે દમલાઈ સોશિયલ મીડિયાના ગ્રુપમાં મૂક્યું, મેં પણ મારી પોસ્ટ મૂકી. આને લઈને કેટલાક આની સાથે જોડાયેલા લોકો અમને ખોટા પાડવા માટેના પ્રયાસો કરે છે. તો અમે સાચા છે સાબિત કરવા માટે આજે પ્રત્યક્ષ વિસ્તારના આગેવાનો સાથે મેં આવ્યા છે. આપ બધા જોઈ શકો છો, મીડિયાના મિત્રો પણ. અને બીજા લોકોને ન દેખાતો હોય અધિકારીને, એ પણ આવીને જોઈ શકે છે. ઓફિસમાં બેઠા બેઠા નહીં જોયું હોય, અહીંયા સ્થળ પર જેમ માનનીય મહેશભાઈ વસાવાને પોતે અહીંયા આવે એ રીતના બધા મારી સાથેની ટીમ બધા લોકો આવે એ રીતના અધિકારીઓ પણ આવે આની સાથે જોડાયેલા અધિકારી. મારો હજુ પણ સ્પષ્ટ આક્ષેપ છે, મારી બુકમાં તો મેં વાત મૂકી જ છે. હજુ મારો સ્પષ્ટ આક્ષેપ છે આ જે પ્રકારે જે ખનિજ ચોરી થાય છે એમાં પ્રથમ જવાબદાર એ વિસ્તારની પંચાયત જવાબદાર છે. બીજા વિસ્તાર એના મામલતદાર જવાબદાર છે, ટીડીઓ જવાબદાર છે, પ્રાંત અધિકારી જવાબદાર અને પોલીસ પણ જવાબદાર છે. આ બધા જ લોકોની મિલીભગતથી આ પ્રકારના ગૌમાફિયાઓ આ પ્રકારની સિલિકાનું મોટું કૌભાંડ કરોડો રૂપિયાનું કાયદેસર ધંધો કરતા એમનો કોઈ વાંધો નથી. રોજગારી મેળવતા એની સાથે કોઈ વાંધો નથી. પણ સ્થાનિક લોકોને રોજગારી મળી છે, બહારના લોકો આવીને આ પ્રકારનો ધંધો કરે કોઈ પણ સંજોગોમાં અમે ચલાવી લેવા માંગવાના નથી, જરા માંગતા નથી. કોઈને રોજગારી મળે એના માટે અમે સામેથી ખુશી આનંદની લાગણી અનુભવીને સપોર્ટ કરીએ છીએ. પરંતુ ખોટું નહીં કરવું જોઈએ. અને કેટલાક જનતાને પણ મારી અપીલ છે કે કેટલાક ભૂમાફી અમારા વિરુદ્ધમાં ગેરમાર્ગે લોકોને જરા ઉશ્કેરી રહ્યા છે. અમારા પર ક્યાંક બની શકે તો હુમલા પણ કરવાનો પ્રયાસો કરે. આજે મને ફોન આવ્યા કે ત્યાં ના જશો, વાતાવરણ ડોરાય છે, ગંભીર વાતાવરણ. કઈ વાંધો નહીં, અમે સત્યની લડાઈ લડી છે, મેં સત્ય માટે લડી છે. મહેશભાઈ પણ વિદ્યાપણો વર્ષોથી ધારાસભ્ય તરીકે આ સત્યની લડાઈ લડે છે. એમના પિતાશ્રી છોટુભાઈના માર્ગે લડાઈ લડી રહ્યા છે. ત્યારે આમ જનતાને પણ અમારી
વિનંતી છે કે અમે સાચી લડાઈ લઈશું. આદિવાસીના હક અને અધિકાર માટેની લડાઈ લડી રહ્યા છે. આદિવાસીનો હક અને અધિકાર પંચાયત તો એટલું નથી, એના આમ પ્રજા આખા ગામના લોકોનો આજે ચાલે છે કૌભાંડ. એ ગામના લોકોને રોજગારી મળે, નિયમ પ્રમાણે એમનો કોઈ વાંધો નથી. પરંતુ આજે કેટલાક ભૂમાફિયાઓ, રેત માફિયાઓ, સિલિકા માફિયાઓ, આ સિલિકા માફિયા રાત પાડ્યો જો ક્યાં ક્યાં ઠેર ઠેર એજન્સીઓ ખોકી બેસાડી છે. એ બધા લીગલી નથી. સરકારની જે કેટલાક નિયમો છે, પોલિસી છે, એનો વિરુદ્ધ જઈને આ બધું ઠેર ઠેર સિલિકા કૌભાંડ કરી રહ્યા છે. નાના હશે કે પછી મોટા લચ્છો હશે, મોટા લોકોને મોટી ઓગ હશે. પરંતુ અહીંના લોકો જાગૃત થયા છે. ગમે એટલી વગવાળા હશે, ગમે એટલા પૈસાદાર હશે, પણ અમારા આગળ આ લોકો ટકી નથી શકવાના. સારું થયું ભરૂચના સાંસદ મનસુખભાઈને સમય તો મળ્યો છે પોતાના વિસ્તારના લોકોની ચિંતા કરવાનો. ક્યાંક રોજગારીની ચિંતા હવે થઈ રહી છે કે અમે આ બધું કરીશું તો ક્યાંક લોકોને રોજગારી મળશે. સાહેબ, આ જ રીતે ફેસબુક પોસ્ટથી બહાર આવજો અને જ્યારે તમને કોઈ પણ તકલીફ હોય, તમારા ભ્રષ્ટાચારી અધિકારીઓથી તકલીફ હોય તો ખુલીને મોરચો માંડજો. લખવા કરતાં એક વખત સ્થળ પર મુલાકાત આ રીતે ચોક્કસથી કરજો, પણ ખાસ પહેલાં માહિતી મેળવજો કે સાચું શું છે, આમાં કોનો હાથ છે, અને પછી તમે એમના ઉપર આંગળી ચીંધજો. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.